ચલો જોઈ લઈએ પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ. આ ક્વેશ્ચન આઈએમપી છે. તમારી ડાયરીમાં અથવા તમારું જે લખો છો એમાં 3 સ્ટાર 4 સ્ટારમાં મૂકી દો, એટલે છેલ્લે દિવસે વાંચવામાં તમને આ ક્વેશ્ચન કામ લાગે. ખૂબ આઈએમપી છે, અહીંથી ક્વેશ્ચન પૂછાય છે. ઇન્ડિયન જીઓગ્રાફીમાંથી આ ક્વેશ્ચન ખૂબ પૂછાય છે. ક્યાં છે પશ્ચિમ ઘાટ? ક્યાં છે? આ તમારો નજીક અહીં અરબ સાગર આવવાના એ બંગાળની ખાડી. તો લખો પશ્ચિમ ઘાટ છે એ અરબ સાગરને સમાંતર છે અને પૂર્વ ઘાટ છે એ બંગાળની ખાડીને સમાંતર છે. હવે નાનકડું આ રીતે તમે મૂકી શકો છો, નાનકડો મેપ. બંગાળની ખાડી ક્રિએટિવિટીમાં નાનકડો મેપ મૂકી શકો છો. ચાલો, ત્યારબાદ આ પર્વતમાળા જે પશ્ચિમ ઘાટની પર્વતમાળા છે તમને કેવી જોવા મળશે? સળંગ અને સતત જોવા મળશે. અહીંથી તમે ગુજરાતથી ચાલુ થાય, આપણે ગુજરાતના તાપી નદીના કિનારેથી ચાલુ થાય નીચે જ્યાં સુધી પૂરી થાય છે કેરળ સુધી સતત જોવા મળતી, બહુ કપ કૂપ વાળી નથી જોવા મળતી. લખો કેવી છે? તો સતત અને સળંગ છે. આ કેવી છે? તૂટેલી, ખંડિત છે. કેમ ખંડિત છે? આ નદીઓ તોડે છે. લખો નદીઓ ના કારણે ખંડિત છે. આમની સરેરાશ ઊંચાઈ, પશ્ચિમ ઘાટ ઊંચો છે કે પૂર્વ ઘાટ ઊંચો છે? પશ્ચિમ ઘાટ. તો સરેરાશ ઊંચાઈ 900 થી 1600 મીટર. આ સરેરાશ ઊંચાઈ છે. મીટર અને કિલોમીટર બે અંતર છે, લખતી વખતે કાળજી રાખજો. 1600 કિલોમીટર ઊંચી ન હોય. આમ વર્ટિકલ 1600 કિલોમીટર કેટલું થાય? પ્લેન ના નીકળી શકે અહીંયાથી. ચાલો, આમની કહી શકાય છે 600 થી 900. ત્યારબાદ વરસાદ. ઊંચાઈ વધુ છે તો વાદળોને વધુ બ્લોક કરશે, એટલે ત્યાં વરસાદ વધુ છે. વરસાદ વધુ હોય તો જંગલો ગાઢ હોય. લખો આ કન્સેપ્ટ તમને આવડતો હશે વરસાદનો. વાદળું આવે, હા, રેન શેડો ઝોન ને આ બાજુ શેડો ઝોન આવે, આ બાજુ વરસાદ વધુ હોય. તો અહીં વરસાદ વધુ છે એટલે જંગલો ગાઢ છે. જંગલો ગાઢ હોય તો જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી ખૂબ જ વધુ છે. વરસાદ ઓછો છે એવું નહીં લખવાનું જંગલો નથી, પ્રમાણમાં ઓછા છે. જંગલો તો અહીંયા પણ છે અને એ જૈવ વિવિધતા સાપેક્ષમાં ઓછી છે. હા, હવે આ જયારે તમે લખતા હોય ને તફાવત, ત્યારે આવી રીતે સરસ મજાનું બોક્સ કરી દેવાનું છે. તમારે તો આકેલી લીટીઓ છે એટલે 2-3 બોક્સ કરવા જોશે. અહીં મુદ્દો, પછી પશ્ચિમ ઘાટ, જયારે તફાવત લખવાનો થાય પૂર્વી ઘાટ. મુદ્દાની આગળ નંબર 1 જે મુદ્દો લખવાનો હોય, આ રીતે તમારું સરસ મજાનું પ્રેઝન્ટેશન થવું જોઈએ. ઓડી1 લખીને નહીં આવતું રહેવાનું. હવે ઘણા છોકરાઓ કે સાહેબ તફાવતને પોઈન્ટમાં લખીએ તો નો ચાલે. તફાવતને તફાવતની જેમ જ લખવાનો હોય. ચાલો, ત્યારબાદ હજી આમાં લખવું હોય તમારે તો એમનો ક્યાં સુધી વિસ્તારેલી છે રાજ્યો.
તો આમાં લખી દેવાનું ગુજરાત થી કેરળ સુધી, આ ઓડિશા થી તમિલનાડુ. એક પોઈન્ટ હજી આમાં એડ કરવો હોય, યુનેસ્કો લિસ્ટમાં આ છે, હા નથી. આ જૈવ વિવિધતાના કારણે છે, તે નથી. બસ આટલા પોઈન્ટ લખી દો. નદીના ઉદ્ગમ સ્થાનમાં મોટા ભાગની જે નદીઓ મોટી છે દક્ષિણ ભારતની, ઉદ્ગમ સ્થાન અહીં પઠાર છે, ઉચ્ચ પ્રદેશ છે. હા, પશ્ચિમ ઘાટમાં ડેલ્ટા નથી બનતો, ત્યાં ડેલ્ટા બને છે, લખી શકો છો એક. ચાલો, આવડતા હોય તો લખી દો બંનેના. પશ્ચિમ ઘાટના ઉચ્ચ શિખરો, અન્નાઈ મૂડી સૌથી ઊંચું, પૂર્વ ઘાટનું મહેન્દ્રગીરી, આ અન્નાઈ મૂડી અને આનું ઊંચું શિખર મહેન્દ્રગીરી. આ એક પોઈન્ટ એડ કરી દો. ચાલો, હા તટ આવડતો હોય તો લખી શકો છો. આમાં કોરોમંડલ તટ, કોંકણ તટ, યસ, હા એ લખી શકાય છે, લખી શકો છો. ધાર, આમાં કેવું છે, તીવ્ર ધાર છે, આનો જેન્ટલ સ્લોપ. હવે એને ગુજરાતીમાં શું લખવાનું? સરળ ઘાટ. હા, એ ઘાટ લખી શકો છો. ઢાળ, આ તીવ્ર, આ ઓછો. યસ, યસ, ગુડ. એ પોઈન્ટ એડ કરી શકાય છે. ઢાળ, તટ. એ ઘાટ અને તટ અલગ છે, એ બે અલગ પોઈન્ટ રાખો. એ આપણે જયારે તટ કરશું ને ત્યારે જોઈ લેશું. ઘાટ અને તટ બે પેરેલેલ જ છે, પણ બે અલગ છે ફીચર્સ. એટલે આપણે ઘાટના કારણે જે કહીએ છીએ આખરે ડેવલપ નથી થયેલું. અત્યારે પશ્ચિમ ઘાટ બહુ સેન્સિટિવ છે, લખવાનો નથી પોઈન્ટ. એક કમિટી બનેલી હતી પશ્ચિમ ઘાટની જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટીને બચાવવા માટેની, કસ્તુરી રંજન. એને આમના ઘણા બધા સૂચનો આપેલા છે, પણ સરકાર કે છેલ્લે વાત આવી જાય છે વિકાસ વર્સિસ પર્યાવરણની. ને અહીં જે મોટા જે પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, હાઇડ્રો પાવરના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, એના કારણે આ ઉપરાંત ઘણા ઔદ્યોગિક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, એના કારણે એમની જૈવ વિવિધતાને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. એના ભાગરૂપે સરકારે કમિટી નોંધી હતી, બનાવી હતી, કસ્તુરી રંજન સમિતિ. યુપીએસસીની તૈયારી કરતા હોત તો તમને ભણાવે, પણ મને નહીં લાગતું કે તમને કસ્તુરી રંજન સમિતિ અત્યારે તૈયાર કરવી જોઈએ. કેવી રીતે બચાવી શકાય છે જૈવ વિવિધતાને, પશ્ચિમ ઘાટને, તો એની આખી ચર્ચા છે એમાં. અને જ્યારે જ્યારે કેરળમાં પૂર આવે છે ત્યારે પશ્ચિમી ઘાટને બચાવવા માટે કસ્તુરી સમિતિ જે છે એમની ભલામણો ચર્ચામાં આવે છે. હજી સરકારે કોઈ લાગુ પાડી નથી, ચાલે જ છે. એમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ને ઘણું બધું એમાં કામ થઈ રહ્યું છે.